ખ્યાતિ હોસ્પિટલનો એ કાંડ, એ જીવ લેવાનો ભયાનક ખેલ જેને સંદેશ ન્યૂઝે ઉજાગર કર્યો હતો અને એ પછી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। આરોગ્ય વિભાગે એવી કેટલીક હોસ્પિટલો જે આ ખેલ ખેલતી હતી, સરકારને ચૂનો લગાડવાની અને લોકોના જીવ સાથે ચેડા કરવાની, લોકોના હૃદય ચીરી નાખવાની, એના ઉપર પગલાં ભર્યા હતા અને કેટલીક હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી હતી। પણ હવે એ હોસ્પિટલોને આશ્ચર્યજનક રીતે મંજૂરી અપાઈ છે। એની સાથે સાથે એક બીજા આંકડા પણ સામે આવ્યા છે, જેમાં અપરિપક્વ નિવૃત્તિના પગલાં લેવામાં આવ્યા હોય। ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે, જે અધિકારીઓ અથવા કર્મચારીઓ આવી રીતે ભ્રષ્ટાચાર કરતા હોય એમને ફરજિયાત નિવૃત્તિ અપાવી દેવામાં આવતી હોય છે, એના આંકડા પણ ચોંકાવનારા આવ્યા છે। અને એની સાથે સાથે આ જે હોસ્પિટલો છે એ હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પણ અચાનક ખબર નહીં આરોગ્ય વિભાગના મનમાં દયાની એવી શું સરવાણી ફૂટી કે હોસ્પિટલો 19 એવી હોસ્પિટલ જેને બ્લેકલિસ્ટ કરાઈ હતી એવી હોસ્પિટલોને બ્લેકલિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા કશ્યપ। આખરે આજે ઓપરેશન ગંગાજળ જે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાવવાની વાત હતી એની સમીક્ષાના આંકડા શું કહી રહ્યા છે? અને બીજો મુદ્દો એ પણ છે કે જે હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી એ હોસ્પિટલોને એવી કઈ દયાની સરવાણીના કારણે બ્લેકલિસ્ટમાંથી 19 હોસ્પિટલોને હટાવી દેવાઈ છે? બિલકુલ, ઓપરેશન ગંગાજળ જે ચાલી રહ્યું છે ને આજે ગૃહમાં આંકડા સામે આવ્યા છે, તેમાં સરકાર દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે 843 જેટલા અધિકારીઓ છે તેની કામગીરીની સમીક્ષા છે તે કરવામાં આવી હતી। તેની સિવાય તેની પ્રોપર્ટી, તેની વર્તણૂક, તમામ બાબતોની સમીક્ષા છે તે કરવામાં આવી હતી। તે પૈકીના 12 જેટલા અધિકારીઓ છે તેને વર્ષ 2024માં સમય પહેલાં જ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે। તો વર્ષ 2023માં એક પણ અધિકારીઓની તપાસ નથી કરવામાં આવી કે તેની સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। આ સિવાયનો અન્ય એક સવાલ જે છે PMGAY કાર્ડને લઈને પૂછવામાં આવ્યો હતો ને તેને લઈને પણ સરકાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને જ આરોગ્ય વિભાગની જે મનસા છે તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। 19 જેટલી હોસ્પિટલો એવી છે કે જેને આ સેવામાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ દંડની વસૂલાત કરી અને હવે ફરી એક વખત એ જ હોસ્પિટલોમાં આ સેવા શરૂ કરી દેવામાં આવી છે।